નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીયુ શાહ સ્ત્રી અધ્યાપન મંદિર ડેલેડ પ્રથમ વર્ષ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. આજના આ તાસમાં હું મહંત ગીતાબેનજી સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 3 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયામાં શ્રેણી આધારિત વર્ગખંડના સંગઠન વિશેના એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા અને સમજ કેળવીશું. તો આજનો આપણો મુદ્દો છે શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન. જે તે શ્રેણીઓના બાળકોની જૂથમાં રચના કરી તેને તેમની રસ રુચિ મુજબ જૂથમાં પ્રવૃત્તિઓ સોંપીને તેમની કલ્પના શક્તિ, સર્જન શક્તિ અને અવલોકન શક્તિના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તે રીતે શ્રેણીઓના બાળકોનું સંગઠન કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના મુખ્ય 3 ધ્યેયો છે: નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર. વર્તમાન સમયમાં પણ 6 થી 14 વર્ષના વયજૂથના તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે, તેનું નામાંકન થાય. બાળકો પ્રાથમિક શિક્ષણ ફરજિયાતપણે મેળવે અને અધવચ્ચેથી ઉઠી ન જાય, એટલે કે તેમના સ્થાયીકરણ વિશેની વાત કરવામાં આવી છે. અને આજે પ્રાથમિક શિક્ષણ લેવલે ઘણા બધા કાર્યક્રમો હાલમાં ચાલી રહ્યા છે, વાંચન, લેખન, ગણન જેવા, જેના દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. આવા પ્રાથમિક શિક્ષણના મુખ્ય 3 ધ્યેયો નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરવામાં આવી છે. આ ત્રણેય ધ્યેયોને સિદ્ધ કરવા માટે આનંદ સાથે અનુભવજન્ય પ્રવૃત્તિમય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું જરૂરી બને છે. વિદ્યાર્થીમાં અનેક શક્તિઓ અને શક્યતાઓ પડેલી છે, પરંતુ તે ઘર છોડીને શાળાના તદ્દન અપરિચિત એવા અજાણ્યા વાતાવરણમાં આવે છે. ઘર છોડીને શાળામાં દાખલ થનાર વિદ્યાર્થીને આનંદ આપે તેવી ગમતી બાબતો શાળા અને શાળાના વર્ગખંડમાં મળવી જોઈએ. આરટી રાઇટ ટુ એજ્યુકેશન 2009 અમલમાં આવતા પ્રાથમિક શિક્ષણને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું. ધોરણ 1 થી 5 પ્રાથમિક શિક્ષણ, ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષણ અને 6 થી 8 એ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વહેંચવામાં આવ્યું. જેમાં ધોરણ 1 થી 5 જે પ્રાથમિક શિક્ષણ છે તેમાં વર્ગ શિક્ષક આધારિત વર્ગ શિક્ષણ કાર્યની વાત કરવામાં આવી છે, જ્યારે 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની અંદર પીરિયડ પદ્ધતિની વાત કરવામાં આવી છે. આરટી એક્ટ વિશે કેટલીક મહત્ત્વની બાબતો આપણી વધુ જાણકારી માટે જોઈશું. आरटी एक्ट शिक्षा अधिकार अधिनियम शू है? शिक्षा का अधिकार अधिनियम के अंतर्गत 6 से 14 वर्ष की आयु के बच्चों को निःशुल्क और अनिवार्य शिक्षा प्रदान करने का प्रावधान किया गया है, जिससे भारत का प्रत्येक बच्चा अच्छी शिक्षा ग्रहण करने के बाद अपना भविष्य उज्जवल कर सके तथा इसके साथ ही देश की उन्नति में सहयोग प्रदान कर सके. आरटी एक्ट 2009 में लागू पड़ो तो तालीमार्थी बहनों, आरटी एक्ट 2009 જે ધારા છે તે બચ્ચોના શારીરિક વિકાસ પર ભાર મૂકે છે અને દંડ એક્ટ મુજબ બાળકોને દંડ આપવો, તેમને સજા આપવી તેનો વિરોધ કરે છે. आरटीई का ऑफिशियल नेम क्या है? निःशुल्क और अनिवार्य बाल शिक्षा का अधिकार अधिनियम 2009, द राइट ऑफ चिल्ड्रन टू फ्री एंड कंपल्सरी एजुकेशन एक्ट 2009. आरटी एक्ट 2009 के अनुसार कितने वर्ष के अंदर प्रत्येक वसवाट के पास सरकारी स्कूल होगा? तो 3 वर्ष. ત્યારબાદ NCFSE नेशनल करिकुलम फ्रेमवर्क फॉर स्कूल एजुकेशन 2005. આ એક્ટ હેઠળ શાળામાં ભણતું દરેક બાળક પોતાની ગતિએ પ્રગતિ કરી
જ્ઞાનોપાર્જન કરી ઉન્નત અને બહેતર જીવન જીવી શકે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન રચવું જરૂરી બને છે. તાલીમાર્થી મેનો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2005ના આધારે એક સરસ મજાની કમિટીની રચના કરવામાં આવી, જેના રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચાકી રૂપરેખા NCF 2005ના જે આ પ્રોગ્રામની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા પ્રોફેસર યશપાલ અને તેના નિર્દેશક હતા પ્રોફેસર કૃષ્ણકુમાર. NCF 2005ની ઉત્પત્તિ રવિન્દ્રનાથ ટેગોરના નિબંધ સભ્યતાઓ પ્રગતિ સે હુઆ થા. NCF 2005 रूपरेखाना तहत सभी भाषा में किया गया अनुवाद. NCF ऐसीनो उद्देश्य शू હતો? तो बच्चों का सर्वांगीण विकास करना और उन्हें स्कूली शिक्षा से जोड़ना, और उसका दूसरा उद्देश्य था NCF 2005 बालकों के मूल्यांकन के लिए सतत एवं व्यापक मूल्यांकन पर बल देती है. नवीन सोच, तर्क, क्षमता, चिंतन आदि का विकास करना. NCF के ये थे उद्देश्य. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશનના કયા કયા સિદ્ધાંતો હતા? તો જ્ઞાન को बाहरी जीवन से जोड़ा जाए, रटने की प्रणाली को खत्म किया जाए. એટલે કે પ્રાથમિક શિક્ષણની અંદર જે ગોખણ પટ્ટી છે તેનો અહીંયા છેદ ઉડાડવાની વાત થઈ છે. પાઠ્યપુસ્તક પર કેન્દ્રિત ન હોય શિક્ષણ, એટલે માત્ર પુસ્તકો પર કેન્દ્રિત ન હોય. कक्ष को गतिविधियों से जोड़ा जाए और इसे लचीला बनाया जाए. राष्ट्रीय महत्व बिंदु को पाठ्यक्रम में शामिल किया जाए. तो आ रीते राष्ट्રના મહત્વના મુદ્દાઓને પાઠ્યક્રમમાં સામેલ કરીને બાળકોને બહારી જીવન, બહારી જ્ઞાનથી જોડવાની, ગોખણપટ્ટીનો વિરોધ કરવાની અને પાઠ્યપુસ્તક પર આધારિત શિક્ષણ ન રહેતા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ બને અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ બને અને રાષ્ટ્રીયના મહત્ત્વના મૂલ્યો ઉજાગર થાય તેની આ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં વાત કરવામાં આવી છે. તેના અંતર્ગત શાળામાં ભણતું દરેક બાળક પોતાની ગતિએ પ્રગતિ કરી, જ્ઞાનોપાર્જન કરી ઉન્નત અને બહેતર જીવન જીવી શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો. પ્રાથમિક શિક્ષણના ધોરણ 1થી પ્રાથમિક શિક્ષણના ધોરણ 1થી 4માં પ્રજ્ઞા પ્રોજેક્ટ પ્રવૃત્તિ આધારિત જ્ઞાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જ્ઞાનાત્મક પ્રવૃત્તિ આધારિત આ પ્રોજેક્ટના સંદર્ભમાં શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન પણ રચી શકાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે શ્રેણી આધારિત વર્ગ સંગઠન, વર્ગ શિક્ષણ, જૂથમાં કાર્ય, જૂથમાં સહાયક અધ્યયન અને તેના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ, જે આપણને શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન કરવામાં ઉપયોગી બનશે. તો તાલીમાર્થી બહેનો અહીંયા શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન તે પ્રજ્ઞા પ્રોજેક્ટ પર ભાર મૂકે છે. પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત 1થી 4 ધોરણની અંદર બાળકોને જૂથમાં કાર્ય કરવા દઈ તેને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપીને અને તે રીતે બાળકોના વિકાસ કરવાની, સર્વાંગીણ વિકાસ પર ભાર મૂકનારો આ એક સુંદર પ્રોજેક્ટ છે. જેમાં શ્રેણી આધારિત વર્ગખંડ સંગઠન એટલે કે ધોરણ 1 અને 2માં ગણિત અને ગુજરાતી વિષયો બાળકને જ્યારે શીખવાના હોય ત્યારે ધોરણ 1 અને 2ના બાળકોને ભેળવીને તેમની જૂથમાં રચના કરીને અને તેમને ગણિત અને ગુજરાતી જેવા વિષયો શીખવવામાં આવે છે. આમ એક સાથે 2 વર્ગના બાળકોને ટુકડીમાં વિભાજિત કરીને તેમને વિષયલક્ષી શિક્ષણ આપીને અને બંને વર્ગની શ્રેણીઓનું સંગઠન કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. આ એક ઉદાહરણ છે. પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયનના હેતુઓ. બાળક સતત બદલાતા વિચારો સાથે જીવતું હોય છે. તેના માનસપટ પર તાજી છાપ કાયમ માટેના અનુભવો છોડી જાય છે.
બાકી રહેલ જિજ્ઞાસાઓ કાર્યના માધ્યમથી સંતોષવા માટે પ્રવૃત્તિ સાથે અધ્યયન પ્રક્રિયા જોડી ભાર વગરનું શિક્ષણ આપી શકાય. આ માટે જ્ઞાનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જૂથ સહાયક અધ્યયનના હેતુઓ આ પ્રમાણે નિશ્ચિત કરી શકાય. તો તાલીમાર્થી બહેનો, બાળકોને જૂથની અંદર કાર્ય કરાવવાના હેતુઓ કયા કયા છે? આપણે જૂથમાં કાર્ય કરાવીને બાળકમાં કયા હેતુઓ સિદ્ધ કરી શકીએ છીએ તેની અહીંયા વાત રજૂ કરવામાં આવી છે. જૂથમાં પહેલું તો વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરવા માટે વિદ્યાર્થીઓની જૂથમાં રચના કરવી. બીજું, બાળકોની જૂથ રચના બાદ વિદ્યાર્થીને પોતાના રસ રુચિ મુજબના મુજબ જૂથમાં પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરે. ત્રીજું છે વિદ્યાર્થીની કલ્પના શક્તિ, સર્જન શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ કરવો. બાળક જ્યારે જૂથમાં કાર્ય કરે છે ત્યારે તેની જૂથમાં કાર્ય કરવાની પ્રવૃત્તિ આધારિત જ્યારે કાર્ય કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની કલ્પના શક્તિ અને સર્જન શક્તિને અવલોકન શક્તિનો વિકાસ થતો જોવા મળે છે. બાળકને પ્રવૃત્તિમાં ગમત સાથે જ્ઞાન મેળવે છે. વિદ્યાર્થી પોતાની આસપાસના પર્યાવરણ અને પ્રાથમિક સમજ મેળવે અને તેના વિશે સભાનતા કેળવે તેવો પણ અહીંયા હેતુ રહેલો છે. વિદ્યાર્થીઓની વિવિધ લાગણીઓને સમજીને આવેગો પર નિયંત્રણ કરતા શીખશે. સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થી જ્યારે જૂથમાં કાર્ય કરશે ત્યારે જૂથના બધા જ સભ્યોની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશે. આ રીતે તે પોતાની જ લાગણી પર નિયંત્રણ મેળવીને અને અન્ય વ્યક્તિને સ્વીકારતો શીખશે. વિદ્યાર્થીઓ ઘટનાઓ અને આફતો સામે સંરક્ષણાત્મક જીવન જીવતા શીખે. જૂથની અંદર વિદ્યાર્થી કેટલીક ઘટનાઓ અને આફતો સામે સરળતાથી સભ્યોની મદદથી તેનો સામનો કરતા શીખે છે. વિદ્યાર્થી વ્યક્તિગત સ્વચ્છતા અને સભાનતા કેળવે, સ્વચ્છતાનું મૂલ્ય આત્મસાત કરે. વિદ્યાર્થીઓ સહજ રીતે જીવન મૂલ્યોની સમજ પ્રાપ્ત કરે. વિદ્યાર્થી વિવિધ સ્વાદ, આકાર, રંગ, ગંધનો સ્પર્શ અનુભવે. તાલીમાર્થી બહેનો, અહીંયા વિદ્યાર્થીઓને સ્વયં પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવાનો અનુભવ આપવામાં આવે છે. ત્યારે પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત તેમને વિવિધ પ્રવૃત્તિની અંદર આ બાળકોને સ્વાદ, ગંધ, રંગ, સ્પર્શ વગેરેના અનુભવની એક સુંદર મજાની પ્રવૃત્તિ પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત સપ્તરંગી જૂથની અંદર 5મું ગ્રુપ પીછાણીમાં આ પ્રવૃત્તિનો ઉલ્લેખ થયેલો છે. તો બાળક જ્યારે પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરે છે ત્યારે આવા બધા અનુભવો પણ સ્વયં મેળવતો હોય છે. વિદ્યાર્થી પર્યાવરણમાં રહેલી ચીજવસ્તુઓ, પદાર્થ, વૃક્ષ, નદી, પર્વત, ડુંગર, પશુ પંખી, જીવજંતુઓ, ફળ, ફૂલ, જંગલ, ખેતર, વાડી, મેદાન, ઢોળાવ, રણ વિસ્તાર તથા દરિયા કિનારાનો પણ પરિચય મેળવે છે. આ રીતે બાળકોને મુલાકાત કરાવીને પણ સ્વયં અનુભવ પ્રાપ્ત કરાવીને તેનો સર્વાંગીણ વિકાસની વાત અહીંયા કરવામાં આવી છે. તો આજે આપણો મુદ્દો હતો શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન અને પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયનના હેતુઓ વિશેની આજે આપણે સમજ મેળવી તાલીમાર્થી બહેનો. તેની અંદર કયા પ્રકારના પ્રશ્નો આવી શકે? NCFSE 2005 અને RTE 2009 એટલે શું? NCEFSEનું ફૂલ ફોર્મ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન અને RTEનું ફૂલ ફોર્મ છે રાઇટ ટુ એજ્યુકેશન. ત્યારબાદ જૂથ સહાયક અધ્યયન એટલે શું? તો વિદ્યાર્થીઓની જૂથમાં રચના કરી તેને પોતાની રસ રુચિ મુજબ જૂથમાં પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવા દઈ તેની કલ્પના શક્તિ, સર્જન શક્તિને અવલોકન શક્તિનો વિકાસ કરી તેનો સર્વાંગીણ વિકાસ કરવો તેને કહીશું આપણે જૂથ સહાયક અધ્યયન. જૂથ સહાયક અધ્યયનના 3 હેતુઓ દર્શાવો. તેમાં તમારે પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયનના હેતુઓમાંથી
ત્રણ હેતુઓની લઈ અને વાત કરવાની છે. તો તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના આ જૂથ સહાયક અધ્યયન શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન વિશેના મુદ્દાની સમજ તમે સારી રીતે કેળવી છે. શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન વિશેની સુંદર સમજ આપણે પ્રાપ્ત કરી છે. ફરી મળીશું મહત્ત્વના એક મુદ્દાની ચર્ચા સમજ સાથે. નમસ્કાર. અસ્તુ.